તો હલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આપણે જાગીને થઈ ગયા છીએ પાછા મસ્ત તૈયાર. અને આજે આપણે જવાનું છે બહાર, પણ જવાનું છે, ઠીક છે? તો બન્યા રહેજો વ્લોગમાં અને કન્ટિન્યુ કરજો. અને આજે પાછા મમ્મી નથી, મમ્મી ગયા છે રોકાવા મામાને ત્યાં. તો કાંઈ વાંધો નહીં. અને અમ્મી અત્યારે જાગી ગઈ છે, એકલી એકલી કામ કરે છે. ચાલો બતાવો. મમ્મી અંદર ઊભી. આય અમ્મી, બારી આય, અંદર આય. બારી ક્યાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ત્યાં વોશિંગ મશીન પવન ખાસો અહીંયા. ના એ કપડાં નાખતી હતી. કપડાં ક્યાં નીચે પાળીએથી નથી નાખી દેતી ને? ના મશીનમાં નાખતી હતી. મશીન પાળીએથી થોડી નાખી દઉં. એ નાખતી હતી એટલે નાખી નથી લેવાનું મશીનમાં નાખતી હતી એમ. છે. મશીનમાં ધોવા નાખશો. થોડાક ના ધોઈ નાખી પછી કચરા પોતા કરી મોડા થઈ જાય ને. હા, જો મેં અમે મેચિંગ કર્યું. કાં મેં થોડુંક છે. થોડુંક મેચિંગ છે. હું જેમ ભાખરી ખાઉં, તું એમ મળદી ભાખરી, કઈ ટાઈપનું મેચિંગ છે? હા બસ એ ટાઈપનું. હું તે મમ્મી નથી તો પછી કેવું છે આજે? કાંઈ નહીં, જો હમણાં નવરા થઈ જાવ પછી ત્યાં તો આપણે આમ જવાનું છે. હા, આજ તો ભાઈ અમે જવાના છીએ બહાર. તો ક્યાં જવાના છીએ અને કોણ કોણ જવાના છીએ એ હજી તમે બન્યા રહેજો વ્લોગમાં, એટલે ખબર પડશે. બરોબર? સવારમાં ચા ને ભાખરી શીરો ને ભાખરી, તીખારી તો હોય તીખરી. આપણે. છ ભાખરી અને તીખરી બની ગઈ છે. હા. તો આપણે હું અમ્મી હવે ખાઈ લઈ. કેમ કે હવે આજથી પાછા ગરબા ક્લાસીસ શરૂ થઈ જશે. હા. તો અમ્મીને પણ એનર્જી જોશે ને કામ. પાંચ વાગે પગ દુખવાનું શરૂ થઈ જાય. હા, ના બધું ઉપર ન શરૂ થાય. આમાં તો લખેલું છે ટી શર્ટમાં, મમ્મી શું? યોર ઓપ્શન ઇઝ ઇનવેલિડ. તારી પાસે બીજા કોઈ ઓપ્શન નથી, એટલે ખાવા બે ચાલ. નો તો કાંઈ નહીં, ચાલો આપણે ખાઈ લઈશું. અહીંયા આપણું ચાંદૂદ ગળાઈ રહ્યું છે. જુઓ તમે ખાલી. તમારે વાહ. બે ગવળિયા જોઈ. હે, તમારે બે ગવળિયા ચા તો ગળેલું પીવું. બે ગણી ને એક ગણીએ ગળો, પણ વ્યવસ્થિત ગળો. તરબત નો આવી જાય, વ્યવસ્થિત મલાઈ નો આવી જાય. તો જો બે ગણીથી આપણું ચાંદૂદ ગળાઈ રહ્યું છે. તો આ છે વીઆઈપી કેપેચિનો વાળું ચાંદૂદ, બરોબર ને? બરોબર. હાલો ખાઈ લઈશું. એક તું ખાઈ જા ને હું ખાઈ જાવ. મને આવું ન ભાવે. કેમ? મને કાચું જ ભાવે. ના આમ ખાઈ જતો. મને આવું ન ભાવે. ચાવીસ છાલ વાળું ન ભાવે. પાકી ગયા છે. પાકી ગયેલા આવું ન ભાવે. पहले दूध में ना के पाई दो. तो चलो मैं जा रहा हूँ, मैं दोपहर तक को आ जाऊँगा, ठीक है? ठीक है. और तुम्हें एक काम है, हाँ, तब तक मैं फ्री भी हो जाऊँ तो तब तक थोड़े काम करके रेडी हो जाना, ठीक है? ठीक है. 1 बजे तक मैं शायद आ जाऊँगा. है शायद क्या आ करोगे? ही जाऊंगी शायद या शायद. हाँ, आ जाऊँगा, आ ही जाऊँगा. ठीक है. डिपेंड ऑन सिग्नल्स, ठीक है? ठीक है. तो अभी मैं जाता हूँ, मिलते हैं दोपहर को. તો આવી ગયા છે જો બે મસ્ત લોચો ખાવા. હા જો પપ્પા લે છે. તો ભાઈ ખમણી આવી ગઈ છે, મસ્ત જોઈ લો. પપ્પા નામની મસ્ત ખમણી ખાય છે જલારામને. સરસ છે હો, આ લોચો સરસ. છે. હે આ લોચો છે. સરસ છે લોચો. તો આપણે મૂવી જોવા આવી ગયા છીએ હવે. આપણી યારે છે આ કોઈક બ્યુટીફુલ લેડી, લેડી નંબર 1, 2 એન્ડ 3, બરાબર છે? કોણ આવે છે પપ્પા? હજી ભદ્રાલાલ જો ભદ્રાલાલના ઘરના જો ભાઈ હિમેશભાઈ ત્યાં ગાડી ભરી જાય ને ત્યાં ઊભા છે. બોલો ભાભી, રાજેશ સિનેમા જોઈ લે, આવી જ જજો એમ. તો જો બધા મૂવી જોવા આવી ગયા છે ગરમીના, બરોબર? ગરમી ન થાય ને એટલે ના માવાનું સેટિંગ કરે છે. આઈડિયા આપો કે કઈ રીતના માવા લઈ જવા? હે તમે આપો હિમેશભાઈ. આપણે કે ચોઈસ જ નથી ભાઈ. તમને કાઢશે કે માવા કેમ ખાવ છો? ચાલો આવી ગઈ. જો અહીંયા મસ્ત આપણે અંદર આવી ગયા છીએ, મોકલો ને રવિભાઈ કયો બરોબર મોકલે છે? WhatsApp. અને આપણે યારે આજે જોઈન છે વનત. કેવું છે વનત? આ પહેલી વાર રાજન્સમાં કે હા. કયું પિક્ચર જોવાનું? જમકુડી મુંજિયા હવે મારે જમકુડી જ જવું છે. તમે ભેજી લઈને આખું મને શું છે? જોઈ લે ભાઈ, મસ્ત ટોકીજ બનાવી છે. તો આપણે આવી ગયા છે હવે અંદર, બરોબર છે? અને જો ફોટોશૂટ ચાલી રહ્યો છે. આપણે જોઈન છે આયુષ, જો ન્યૂ કપલ, હમણાં મેરેજ થયા છે, બરોબર ને? મને કયું જોવાનું છે ફાઇનલી ખબર છે ને? હા. કયું ફાઇનલ? જે હોય હવે જોવું જ છે, બસ હવે કઈ નથી કરવું. બોલો મમ્મી. મમ્મી 11 કરવા ગયા હતા ત્યાંથી સીધા આવ્યા. કામ મમ્મી 11 થી સીધા પપ્પાને લેવી કે એકલા નથી જવું ને. મેં બેઠા મસ્ત ફોટા પડાશ. કા મમ્મી?
જો ભાઈ મસ્ત મૂવી શરૂ થઈ ગયું છે હો. રવિભાઈ આવી ગયા. જો સ્ટાર બોય 2. बोल हाँ और 7 जन्म तक करते रहूंगा ये 7 साल बड़ी हो तेरे से एक तो बेचारी मुन्नी का पूरा जीरा हराम कर दिया तू तो आ चुके हैं हम मूवी जो के मामा के घर पे और ये देखो ये बाजू क्या रहता है ये तो आप बच्चे भाभी देखो ये हमारे भाई और हम आज के अपने मामा के घर पे ठीक है तो अब अपन जाते हैं अंदर. હા તો ભાઈ આવી ગયો છું મારા મામાના ઘરે અને જો મમ્મી અત્યારે રોકા છે પિક્ચર જોઈને વી આવ્યા છે 11 કરવા રોકા છે જો મા દીકરીને બહુ અને આ છે મારા મામી જે આપણે કાલે મંચુરિયન બનાવીને મોકલ્યું હતું ને એને બનાવ્યું. બોલો ધરતીબેન મજા આવે છે ને ફોઈ આવ્યો ખોટા હેરા ડત કરતા લાગે લેતા જાય ભાઈ હું નમી આવ્યા હતા શાક લેવા પણ શાક તો 6 વાગે ખુલ છે બરોબર છે એવું છે કામી हाँ તો આ ચૂકે મસ્ત કોકો પીવા કામી શું ઓર્ડર કર્યો છે कोको હેકો तुलसी बंद तो दे थोड़ा खर्चो करो પછી તુલસીમાં જવાનું છે પણ બંધ તુલસી હજી તો બંધ ટાઈમ બચાવવા હતો અહીંયા ટાઈમ બચાવવા કોકો પીવા આવ્યા જો ભાઈ આ ટાઈમ બચાવવાનો બેસ્ટ ઈલાજ કા આવી ગયો છે આપણો કોકો ચીયર્સ ચીયર્સ હજી એક વખત વ્યવસ્થિત ચીયર્સ 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 બરોબર છે હવે આમ જાઉં પછી ઘરે બરોબર છે પાછા શાક લેવા આવી ગયા છે કામ ઓર્ડર આપી દીધો કયો ઓર્ડર આપ્યો છે પનીર ભૂલતી કેટલો 500 500 ઓર્ડર આપી દીધો ને हालो थे लेकिन सीधा घर भेगा मंदिर से खबर तो आ चुके हैं वापस हम घर पे शाक वाक लेके और ये देख रहे तो ये देखो पप्पा यहाँ पे खड़े हैं पप्पा यहाँ पे कपड़े संकेलने वाले ऐसा लग रहा है पंखा बंद करो पंखो मैंने को लगा शुरू कर दो जो पंखो शुरू કર્યો ને હમણાં થોડી વાર થાય હવે આચ્યો પંખો આને કહેવાય સિસ્ટમેટિક પંખો અને અહીંયા અમી માટેના ટી શર્ટ્સ કાં અમી ટી શર્ટ છે તો હવે આપણે ખાઈ લેશું બરાબર છે પછી સાંજે જવાનું છે ગોવા ક્લાસીસ ઠીક છે શાક આવી ગયું છે અને પપ્પા હવે મસ્ત ઝૂલી રહ્યા છે બરોબર ને શાક આરે શું ખાવા છે આલુ પરોઠા એ ખાલી પરોઠા ખાલી પરોઠા રેડ એવો ભાઈ જાગે છે હજી ચાલો ખાઈ લઈ ઓ ભાઈ અહીંયા મસ્ત હવે પરોઠા બનવાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે તૈયાર અમે બનાવી રહી છે મસ્તીના પરોઠા અને રુચિ પણ એનો શાક થઈ રહી છે કા રુચિ થોડા પરોઠા પનીર ભુરજી શાક થઈ ગયું છે પપ્પાએ ખાઈ લીધું છે કા પપ્પા શીખીને આવી ગયા છે આપણા અમી અને આપણા રુચિબેન બરોબર ને લીપની અડભેટ છે ને ગરબા બેઠા છે તેમને જાણે પોતે જ બધા ગરબા લીધા હોય આખા એમને એમ કલાક જાણે હા વગર લીધા હોય જોને અને મેં ભાઈ ફૂલ ટી શર્ટ મારું આખું ભીંગું થઈ ગયું છે જોઈ શકો છો તમે આવું છે ભાઈ હાલો હવે ઉપર હા તો ગરબા શીખીને આવી ગયા છે આપણે ઘરે અને અહીંયા રુચિ કેવો થાક લાગ્યો છે બહુ જ પપ્પા હમણાં ઘરે સ્ટેપ લેતા હતા કેવા લેતા હતા સારા લેતા એટલે આમ ઝીરોમાંથી જે થોડા ઘણા આવડે એ કા ધીમે ધીમે આવડે ને એકદમ તો ન આવડે ને ત્યાં શીખવાડે ને તમને એ લોકો પ્રોફેશનલો પ્રોફેશનલ બરોબર એટલે તમને આવડી જ ગયા એવું એ છે લોકોનું કામ જ એમ કેમ તમે સ્કૂલમાં ભણવા જાઓ તો શિક્ષક એકડો લખતા શીખવાડે હા હા એમ આ લોકોએ તમને શીખવાડે કયો સ્ટેપ ત્યાં કઈ રીતના મૂવમેન્ટ કરવાની હા હા આપણને રવિભાઈ બહુ મસ્ત શીખવાડે છે તો થેન્ક યુ રવિભાઈ અને ઓલ બધા સરો ટીચરો બધા સારા છે તો ભાઈ મજા આવી અને અમે નાવા ગઈ છે હું પછી નાહી આવું બરોબર છે ચાલો આપણે ક્લાસીસ જોઈન કર્યા અને 3 દિવસ જેવું છું છે તો આજે આપણે બધાના વેટ ચેક કરી લઈએ અને પછી 2 મહિના પછી વેટ ચેક કરશું બરોબર તો પહેલાં 15 થી 15 દિવસે ચેક કરશું તો આજે 3જો દિવસે ને મારો હમણાં હવે છેલ્લે મેં વેટ કર્યો તો 71 હતો બરોબર તો આજે આપણે વજન કરવી બરોબર છે જોઈ લો આપણે ચડી જાય માથે 31 71 ને 30 બરોબર 71 કિલો ને 30 ગ્રામ વજન છે આપણો હજી એટલો ને એટલો બરકરાર છે બરોબર છે તો હવે આપણે આજ કેટલી તારીખ થઈ છે 17 તારીખ છે આજે બરોબર છે તો 17 તારીખ આપણે વજન કરેલો છે પછી આપણે જોઈને તરત આવે છે આપણા રુચિબેન ચાલો રુચિબેન રુચલીનો કે વજન છે 52
53 હતો 52 70 છે એટલે હજી તું હાલે અમી આનું તો બહુ રિસ્ક છે હાઈ ટેન્શન છે રિસ્ક હાલ તો ફોન મૂકી ન હોય હાલ વાંધો નહીં પડે તો હાલ હા 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 તો ભાઈ અમીનો 42 40 છે છોકરીની બહુ જ ઉપાધિ છે તારો વજન ઘટ્યો એટલે તારા ગરબા ક્લાસીસ તારે ઘરે પછી રોટલા કરવાના રહેશે રોટલા કેમ કરવાના એમ રોટલા ન હોય ગરબાના સ્ટેપ છે આમાં બોતું તો ભાઈ મારો વજન છે 71 કિલો 71 30 રુચિનો 51 30 51 ને રુચિ 52 30 અને અમીનો છે 42 બરોબર છે તો આજે 17 તારીખે કર્યો છે તો હવે આપણે આગળ જોશું કેટલો આવે છે બરોબર છે અને આપણા મમ્મી આજે છે નહીં તો એક મેમ્બર નથી અત્યારે મિટિંગમાં નકર તો અમે મિટિંગ અત્યારે કરતા હોય પણ કાંઈ વાંધો નહીં 11 કરવા ભલે જ હતા અને પાના બાના રમવા જ ભલે ત્યાં રમે બીજું શું બરોબર છે હે પણ કાંઈ ને મમ્મી પાના બાના રમો 11 કંઈક જીતીને આવજો બીજું તો શું હોય હા અમદાવાદ રમશે કાં ચોપાટ રમશે જે હોય તો કાંઈ નહીં ચાલો આજનો વ્લોગ અહીંયા કરીએ એન્ડ જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળીએ કાલે એક નવા ફ્રેશ વ્લોગમાં તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને બરાબર છે